આ તમે જોઈ શકો છો ત્યારે આ નારિયેળીમાં અને આ બધી નારિયેળીમાં તમે જોઈ શકો છો તેનો ફાલ તે મૂકી શકતું નથી. એનું કારણ છે કે તેના પોષક તત્વો તેમને પૂરતા મળવામાં આવેલા જ છે. આ તો તમે જોઈ શકો છો, તમારી પ્રત્યક્ષ સામે છે અને આ મારો અનુભવ છે. તો આના માટે મેં વચ્ચે વચ્ચે રિંગ કરેલી છે, આવું આછી બસ ખાતર આપણે અંદર દટાઈ જાય તેમ. જોઈ શકો છો તમે. બસ એમાં આછું જ આપણે ખાતર નાખવાનું છે ને એક નારિયેળી દીઠ આપણે બસ તમે 500 ગ્રામ આપો તો તેનું રિઝલ્ટ તમને સારું મળશે. કેમ કે મારો ખુદનો અનુભવ છે. બાકી અત્યારે આમાં ફાલજી એવો છે તે મળતો નથી, પણ અત્યારે તો આપણને પણ મળી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ મારો ખુદનો અનુભવ છે, એટલા માટે હું તમને શેર કરું છું. તો મિત્રો, આની અંદર પણ ઘણા મિત્રો જમીન આખી ગોડાઈ નાખે છે અને તેમાં તે લોકો તેના મૂળિયા તૂટી જાય છે. તો એવું ન કરાય. એની સાથે આપણને તેનું પોષક તત્વ પૂરું મળે એ માટે જ આપણે અનુભવ કરવાનું હોય છે. હું તમને આટલી બધી નારિયેળી બતાવું છું મિત્રો. જુઓ, આમાં ફાલ ફરી પાછો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો પોતે મારો ખુદનો અનુભવ છે, તો તેની માટે વધારે શેર કરે અને ખેડૂત મિત્રોને લાભ મળે તેવી. કેમ કે તેને ગોડાવો ના તમે, તેના મૂળિયા તૂટી જાય છે શિયાળાની અંદર અને ફાલ મૂકી દે છે. તો મિત્રો, વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયોમાં નહીં તો લાંબો થઈ જશે, બટ કે ખેડાવવાની કોઈ જરૂર નથી. બસ તમે ફરતી રિંગ મારી થોડું ને 500 ગ્રામ તમે એક થર્ડ દીઠ આપી દો છો તો તમારું કામ ફરી પાછું રેડી થઈ જશે.